તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં માંગરોળ તાલુકાના દરિયા કિનારે સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે હાલ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે ત્યારે માંગરોળ દરિયા કિનારે પણ સુરક્ષા વધારવામાં આવી છે। ડીવાયએસપી શર્મા મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, સુરક્ષા વધારવામાં આવ્યું છે, તમામ બોટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દરિયામાંથી આવતી તમામ બોટોના ખલાસીઓને ચેક કરી તેમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે। જ્યારે દરિયાઈ કમાન્ડો દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખી સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા માટે અમારી રચના થયેલ છે અને હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અમારી વડી ઓફિસથી અમારા સિનિયર ઓફિસરથી જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે અમે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પૂરેપૂરી દરિયાઈ સુરક્ષા માટે રચાયેલા છીએ અને પૂરી ખંતથી મહેનતથી અને પૂરા ઉત્સાહથી અમે બધા અમારા મરીન કમાન્ડો આખા ગુજરાતમાં જે છે તમામ ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છીએ અને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ફિશિંગ બોટ પણ હવે બંધ કરવામાં આવી છે, કોઈ પણ ફિશિંગ કરવા નહીં જાય એ પણ અમે ધ્યાન રાખીશું કે કોઈ બોટ ફિશિંગમાં ના જાય અને આવનાર તમામ બોટને અમે ચેક કરીશું, રાત્રે 2 વાગે આવે કે સવારે 4 વાગે આવે એટલે એ અમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને દરિયાઈ સુરક્ષા માટેની જ અમે કામગીરી એકદમ સજ્જ છીએ। અમે મરીન કમાન્ડો